કેમ છો બાળકો? મજામાં છો ને? બાળકો, આજે આપણે ધોરણ 7 વિષય હિન્દીમાં વ્યાકરણ વિભાગમાં સર્વનામ વિશે અભ્યાસ કરીશું. આપણે આગળના વિડીયોમાં સર્વનામમાં 3 પ્રકારો વિશે અભ્યાસ કરી ગયા હતા. હવે જ્યાંથી બાકી છે ત્યાંથી સર્વનામના પ્રકારનો આજ રોજ આપણે આ વિડીયોમાં અભ્યાસ કરીશું. તો ચાલો બાળકો, હવે આપણે સર્વનામના આગળના પ્રકારો વિશે માહિતી મેળવીએ. બાળકો, આગળના વિડીયોમાં આપણે પહેલો પ્રકાર પુરુષવાચક સર્વનામ, એમાં પણ પેટા પ્રકારમાં પહેલું ઉત્તમ પુરુષ સર્વનામ, બીજું મધ્યમ પુરુષ સર્વનામ, ત્રીજું અન્ય પુરુષ સર્વનામ. સર્વનામનો બીજો પ્રકાર નીચવાચક સર્વનામ વિશે અભ્યાસ કરી ગયા હતા. સર્વનામનો ત્રીજો પ્રકાર નિશ્ચયવાચક સર્વનામ વિશે અભ્યાસ કરી ગયા હતા. આજ રોજ આપણે ચોથો પ્રકાર અનિશ્ચયવાચક સર્વનામ વિશે અભ્યાસ કરીશું. નીચે દિए हुए वाक्य पढ़िए. पहलू, दरवाजे पर कोई खड़ा है. बीजू, पता नहीं यह किसकी किताब है. तीजू, प्रीति के पास कुछ तो है. इन वाक्यों में रेखांकित शब्द किसी न किसी व्यक्ति या वस्तु के नाम के बदले आए हैं. ઉપરના જે અંડરલાઇન કરેલા શબ્દો છે એ કોઈ વ્યક્તિ કે વસ્તુની જગ્યા પર આવેલા શબ્દો છે. ये सर्वनाम किसी निश्चित व्यक्ति या वस्तु का बोध नहीं कराते. આ જે સર્વનામ આપેલા છે અંડરલાઇન કરેલા, એ કોઈ વસ્તુ કે વ્યક્તિનું નામ આપ્યું નથી, પરંતુ વસ્તુ અને વ્યક્તિની જગ્યાએ આ શબ્દનો કોઈ, કિસકી અને કુછ એમનો ઉપયોગ થયો છે. એટલે કે વસ્તુ અને વ્યક્તિના સ્થાને આ શબ્દો વપરાયા છે. इसलिए ये અનિશ્ચયવાચક સર્વનામ है. જ્યારે વાક્યમાં કોઈ વસ્તુ અને વ્યક્તિનો નામ દર્શાવવામાં ન આવે અને એના સ્થાને કોઈ, કિસકી, કુછ વગેરે શબ્દોનો ઉપયોગ થાય ત્યારે તે સર્વનામને અનિશ્ચયવાચક સર્વનામ કહે છે. जो सर्वनाम किसी निश्चित व्यक्ति या वस्तु का बोध नहीं कराता उसे अनिश्चयवाचक सर्वनाम कहते हैं. જે સર્વનામ કોઈ નિશ્ચિત, કોઈ ચોક્કસ વસ્તુ કે વ્યક્તિનો બોધ નથી કરતી, સૂચિત નથી કરતી, એવા સર્વનામને અનિશ્ચયવાચક સર્વનામ કહે છે. પાંચમો પ્રકાર संबंधवाचक सर्वनाम. नीचे दिए हुए वाक्य पढ़िए. पहलू, जिसका काम सबसे अच्छा होगा उसे इनाम मिलेगा. बीजू, जो जन्म लेता है वह मरता है. तीजू, जो आप कहेंगे वह काम मैं कर दूंगा. इन वाक्यों में रेखांकित शब्द सर्वनाम है. जैसे यहाँ, जो और वह सर्वनाम संबंध दर्शाते हैं, इसलिए ये संबंधवाचक सर्वनाम है. ઉપરના વાક્યો છે એમાં यहाँ और એ બધા સર્વનામ સાથે સંબંધ દર્શાવતા શબ્દ છે, એટલે તેને संबंधवाचक सर्वनाम કહે છે. वाक्य में आए हुए दो सर्वनाम जो एक दूसरे से संबंध रखते हैं उन्हें संबंधवाचक सर्वनाम कहते हैं. વાક્યમાં આવેલા બે સર્વનામ જે એકબીજા જોડે સંબંધ રાખે છે તેવા સર્વનામને સંબંધવાચક સર્વનામ કહે છે. छठू, प्रश्नवाचक प्रश्नार्थ सर्वनाम. नीचे दिए हुए वाक्य पढ़िए. तुमने उसे क्या दिया? वह कौन जा रहा है. तीजू, पहला इनाम किसे मिला? चौथू, यह किसका मकान है. ऊपर के वाक्यों में रेखांकित शब्द क्या, कौन, किसे और किसका किसी व्यक्ति या वस्तु के नाम के स्थान पर आए हैं, इसलिए ये सर्वनाम है. इन प्रयोग प्रश्न पूछने के लिए हुआ है, अंततः ये प्रश्नवाचक या प्रश्नार्थ सर्वनाम है. ઉપરના વાક્યોમાં क्या, किसे, कौन, किसका એ શબ્દો દ્વારા પ્રશ્ન પૂછવામાં આવ્યા છે. એટલે આ શબ્દોનો ઉપયોગ પ્રશ્ન પૂછવા માટે થયો છે, એટલે આ પ્રશ્નવાચક અથવા તો પ્રશ્નાર્થ सर्वनाम कहे छे. जिस सर्वनाम के किसी के बारे में प्रश्न किया जाए उसे प्रश्नवाचक
प्रश्नार्थ सर्वनाम कहते हैं। જે સર્વનામ દ્વારા કોઈના વિશે પ્રશ્ન કરવામાં આવે તેવા સર્વનામને પ્રશ્નવાચક અથવા તો પ્રશ્નાર્થ સર્વનામ કહે છે। प्रश्नवाचक कौन सर्वनाम के रूप एक वचन कौन किसने तेनु बहुवचन में शू थाय कौन किन्होंने किसने नु किन्होंने किसे एनु थई जाय किन्हे किसको एनु बहुवचन थई जाय किनको किससे एनु बहुवचन थाय किनसे किसके द्वारा एनु बहुवचन शू थाय किनके द्वारा किसको एनु बहुवचन थाय किन लोगों को किसके लिए बहुवचन થઈ જાય किन लोगों के लिए एक वचन किस से बहुवचन किन से किसका एनु बहुवचन થાય किन का किसके एनु बहुवचन થાય किन के किस में बहुवचन किन में किस पर बहुवचन किन पर। બાળકો આપણે ફરીવાર સર્વનામની વ્યાખ્યા જોઈ જઈએ। વાક્ય में બાળકો હવે આપણે સર્વનામની વ્યાખ્યા ફરીવાર જોઈ લઈએ। वाक्य में संज्ञा के स्थान पर प्रयोग में आने वाले शब्द को सर्वनाम कहते हैं। वाक्य में જ્યારે સંજ્ઞા નામના સ્થાન પર જે આવવાવાળો શબ્દ હોય છે તેને સર્વનામ કહે છે। બાળકો આપણે બે વિડીયોમાં સર્વનામના 6 પ્રકારો વિશે અભ્યાસ કર્યો। પુરુષવાચક સર્વનામ, નિજવાચક સર્વનામ, નિશ્ચયવાચક સર્વનામ, અનિશ્ચયવાચક સર્વનામ, સંબંધવાચક સર્વનામ અને છેલ્લો છઠ્ઠો પ્રકાર પ્રશ્નવાચક પ્રશ્નાર્થ સર્વનામ। બાળકો આપણે અત્યાર સુધી 6 સર્વનામનો અભ્યાસ કરી ગયા। આજે આપણો સર્વનામનું જે વ્યાકરણ વિભાગમાં સર્વનામ છે તેના પ્રકારોનો અભ્યાસ પૂર્ણ થાય છે। બાળકો તમારે સર્વનામના પ્રકારો વિશે નોટબુકમાં લખવાનું નથી, પરંતુ હું જે સમજાવેલા 1 થી 6 સર્વનામના પ્રકાર થતા સર્વનામની વ્યાખ્યા તમારે વિડીયો દ્વારા સમજવાની છે અને સર્વનામ કોને કહે છે એના પ્રકારો વિશે માહિતી મેળવવાની છે। આજ રોજ આપણો સર્વનામના વ્યાખ્યા અને તેના પ્રકારોનો અભ્યાસ પૂર્ણ થાય છે। જય શ્રી કૃષ્ણ બાળકો, બાય।